રાજકોટમાં ચાલતી અતુલ બેકરી વિવાદમાં આવી છે। અતુલ બેકરીના ગુજરાતભરમાં આઉટલેટ છે, ત્યારે રાજકોટ શહેર ખાતે એક કેક વાસી નીકળી હતી અને ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। જો કે ઉલ્લેખનીય છે કે આજ અતુલ બેકરીની વડોદરા ખાતેના આઉટલેટમાં 2 દિવસ પહેલા પફમાંથી બોલ્ટ નીકળવાની ઘટના પણ બની હતી। રાજકોટના નાનાવટી ચોક પાસેના અતુલ બેકરીના આઉટલેટમાંથી એક ગ્રાહકને 800 રૂપિયાની ચોકલેટ કેક લીધી હતી, જે વાસી હતી। આ ઉપરાંત પણ તે ગ્રાહકે આ દુકાનમાંથી ચોકો પોપના પેકેટ લીધા તો તે પણ એક્સપાયરી વાળા નીકળ્યા હતા। ગ્રાહકે વાસી કેક બાબતે દુકાનદારને કહેતા અને રિફંડ માંગતા દુકાનદારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું। ગ્રાહકને સંતોષકારક જવાબ કે રિફંડ આપ્યું ન હતું અને અતુલ બેકરીના દુકાનદારની હરકતથી નારાજ થઈને ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેથી કરીને આ ઘટના અંગે બીજા લોકોને માહિતી આપી શકાય અને ભવિષ્યમાં કોઈ ગ્રાહક અહીંયાથી કોઈ વસ્તુ ખરીદે તો તેની ગુણવત્તા અને ફ્રેશનેસ વિશે ધ્યાન રાખી શકાય। નાણાવટી ચોકમાં આવેલી જે અતુલ બેકરી છે, ત્યાંથી અમે લોકોએ ગઈકાલે 1 કિલોની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે, જે અંદરથી એકદમ સાવામાં દરદરી સુકાઈ ગયેલી, લગભગ મારા અંદર જોવામાં આવે તો અંદાજે 1 અઠવાડિયું જૂની તો હશે જ કેક, કારણ કે તો જ કેકનો એવો હાલત હોય ને અંદરથી એકદમ સાવ એકદમ વાસી હોય ને એવી વાસ આવતી હતી, લાઈક સ્પિરિટ જેવી। એટલે એ કેક અમે અહીંયા બદલાવવા માટે આવ્યા હતા, એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ। એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપમાં જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા ને અમુક કેન્ડીઓ લઈ ગયા હતા, એમાંથી પણ અડધી આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી। કેકમાં તો એવું છે કે કેક ઉપર કોઈ એક્સપાયરી ડેટ મેન્શન કરેલી ના હોય, પણ આ બધા જે આઈટમ્સ હતા પેકેજ આઈટમ્સ એના ઉપર એક્સપાયરી ડેટ મેન્શન કરેલી હતી। ગઈકાલે સાંજે જે છે સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયેલો હતો। તે જે છે વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે છે કેક અને બીજી વસ્તુઓ જે છે મંગાવવામાં આવેલી હતી, તે વસ્તુઓ જે છે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી મંગાવવામાં આવેલી હતી। આ કેકની અંદર જે છે તે વાસી કેક જણાઈ આવેલી હતી અને જે પેકિંગ વાળી વસ્તુઓ મંગાવવામાં આવેલી હતી તે પેકિંગ વાળી વસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ જણાવેલી હતી। તો તેની ફરિયાદને અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આપ અહીંયા જોઈ શકો છો કે બેકરીની અંદર જે કાંઈ પણ એક્સપાયરી ડેટ વાળું કે બીજી કોઈ પણ વસ્તુ આપણને મળશે તો જે છે તેમનો જે સ્થળ પર જ નાશ કરવામાં આવશે ને ત્યારબાદ કેક છે ને બીજી વસ્તુઓ છે તો જે છે તેના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને જે છે આપ જોઈ શકો છો કે આ બેકરી જે છે તેની રાજકોટમાં પણ બીજી બ્રાન્ચો આવેલી છે, તો તેની અંદર જે છે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।